राम राम जय माताजी बधाने केम छो बधा मजामां। तो स्वागत है अमरा नवा ब्लॉग में। जो अत्यारे टाइम थयो छे 9:30 जेवुं अने आजे पाछा वादळा थई गया है। जो वरसादी वातावरण एकदम थई गयुं। आज 2 दिननी आगाही है। जो आज सवारमां ज थई गया तो वादळा फूल फरती बाजू एवा है। અને આપણે અત્યારે એક બોલ તૂટી ગયો એને વેલ્ડિંગ કરવાનું છે। કોઈસનો હરમાં બોલ તૂટી ગયો છે। ટાઈટ કરતા હતા ને તો એક ભાંગી ગયો પાછો, તો અહીંયા એક બોલ ચોળી દઈ આ બેને હજી ફારવા નાખ બદલાવાના, તો એ બદલાવી નાખી। આ બાજુ અમારા બંસીબેન આવી ગયા। શું કરતો મોબાઈલ જોતો? એને મોબાઈલ જોવાનું જોઈ વળી છૂટા હોતા ને। ચાલો એ વેલ્ડિંગ એટલું કરી નાખી અને કોઈસુને સપોર્ટ મારવાના છે। જો આવી રીતના માર્યા ને યાર સપોર્ટ લે ને એ કોઈસ કદાચ નીકળી જાય ને તો આ બાજુ અંદર ડટાય નહીં, બહાર નીકળી જાય એ હોય તો। હર લીધા ત્યારે હતા પણ ગહીને તૂટી ગયા છે। આમાં એક એમ નહીં, અહીંયા આમ સપોર્ટ મારી દે ને કોઈ આ બાજુ ન નીકળે। ચાલો એટલું વેલ્ડિંગ કરી નાખીને પછી એકાદું લીટું નાખી આવી કેમ થાય હુકામાં, આગળ પછી પાવું જોઈએ। આપણે જો અત્યારે આવ્યા હતા હારનું કીધું એકાદું લીટું નાખી જોવી, હાલે તો કીધું હાકી નાખી, હાલે એવા નથી। ઢેફા મોટા કાઢે છે અને બધા ટોરના ઢેફા છે। જો આવા ઢેફા કાઢે તમને બતાવું। આ બધા ટોરના ઢેફા 2 વર્ષથી હર હાઈકર નહીં ને, આ પછી ભાંગે જ નહીં ઢેફું। તમે 2-3 વાર રોટાવેટર મારો ને તો એ ઢેફું ભાંગે નહીં, કેમ કે ટોર લાગી ગયો છે અને જમીન સુકાઈ જાય છે, એકેય ઢેફું ભાંગે નહીં। એ પાછી ચીકણી માટી જો પાણા જેવા હે બધા, એટલે હવે આને હરવે હરવે પાવું જોઈએ ભાઈ, પછી આખવા જોઈએ। હરમાં ઢેફું આખું નીકળે ને એટલે આખું ઢેફું જ ભરાઈ જાય, બહાર નીકળી નહીં એકલું, એવા ઢેફા નીકળે। આ તો કીધું ટ્રાય મારી જોઈ, કીધું હાલે તો કીધું હાકી નાખું તો, પણ નહીં હાલે। હવે હરવે હરવે પાઈ દઈશું પછી હાકશું। આમાં ખોટો ટાઈમ જાય એવું થાય। રામ રામ જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? જો આજે છે બીજો દિવસ। કાલે આપણે બપોરે હર હાંકતા ત્યારે થોડોક બ્લોગ બનાવ્યો હતો, તે પછી આપણે વહી ગયા હતા ઝાડનું ભરવા એક વહી ગયા હતા જામસર, એટલે કાલે કાંઈ ટાઈમ મળ્યો નહોતો। અને અત્યારમાં જો આવ્યા છીએ આ બાજુ બાજરા બાજુ, કેમ કે કાલની રાતે આપણે રોજ આવી ગયા હતા, એટલે આજે બત્તી આ બાજુ વચારે બાંધી હતી, જે આ બાજુ ટપેની સાઈડ બાંધી ગયા હતા, એટલે બત્તી કીધું અત્યારમાં લઈ આવી। અને અત્યારે ટાઈમ થયો છે 8 જેવું। જો આજે વાદળા આ શું કહેવાય તેતરિયા વાદળા થઈ ગયા છે। અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે। જો આ ચક્રી હાલે ને તેનો સાયો ઠેઠ જો અહીંયા બધે પડે ફરાઈનો તારમાં। કીધું બત્તી લઈ આવી પછી ચાર્જિંગમાં મેલ દે, સાંજે વળી પાછી મેલવા થાય। આપણે કાંઈ ઝાટકો બાટકો છે નહીં, એટલે મેં ગળકીને અંદર ગરી જાય છે। આજે તો આપણે હે ને અહીંયા વચારે એક લેપ કરી નાખો એટલું દોયડું આપણી પાસે છે, 300 ફૂટ જેવું।
અહીંયા વચારે લગન પોગી જાય વડિયાથી. એટલે એક લેપ કા આપણે ઓલી મોટી ફોસ્ટલાઇટ આવે ને એ એક લગાવી દેવી હે, એટલે બત્તી ન બાંધવી પડે, અંજવાળું આખા વેલામાં પડે. એવું કંઈક ખાંડનું કરશું. આ જાહેર જેવી તેવી થઈ ને એ નહીં થવા દે. જાહેરમાં જો હે નાની નાની ને ઓલી શું કહેવાય નીંગલવામાં નહીં. જો હવે આવડી એના નીંગળવા મને તો કેવડી થાય. જો બધી આપણે અહીં બાંધી હતી સાંજે, કાંઈ કોથરીઓ બાંધી ગયા કીધું રાતના કોથરીઓ દેખીને ઓછા આવે. તો હાલો બ્લોકમાં બના રહેજો. આપણે જો અત્યારે આવ્યા છીએ ડેરીએ દૂધ ભરવા. આપણે જો અત્યારે ભેહુંને છોડી છે સરવા આ બાજુ એડાવાળામાં. એડાવાળું હવે હાંકી નાખવાનું કીધું, 2-3 દી સારી દઈ ધરોડી બરોડી છે ને ખાઈ જાય અને પછી પાણી પીને એડા કાઢીને હર હાંકી નાખવાના છે. ધરોડી ક્યાંક આવી છે ને કે સરી જાય. આપણે ઓલી બાજુ ધર ન આવેલા એટલે હવે આ બાજુથી હાંકવા છે. આ એડાવાળું પેલા પાઈ દેવું, પછી પાઈને આ બાજુ હાંકવાનું ચાલુ કરી દેવું. પછી ઓલું કદાચ ન પીવે ને તો એ ચોમાસે પલ્લે એકાદ વરસાદ થઈ જાય ને પછી હાંકી નાખશું. ત્યાં લગન નથી હાંકવા. પાણી વધશે તો પછી નાખી નાખશું, નકર પછી ચોમાસે. આપણે જો અત્યારે જવું છે પાળદરા ખોરની ગુણી લેવા. ખોર થઈ રહ્યો છે, કીધું એકાદી ગુણી લઈ આવી. આપણે વારી ખેલે ડેરીવાળો લાવે છે, પણ ડેરીવાળો કાલે હજી જાય છે ભરવા ખોર, એટલે આજે આપણે થઈ રહ્યો તો એકાદ ત્યારે લઈ આવી. કાળ એક એના ભેગી મગવી લેવું. તો અત્યારમાં હાલો ખોરની ગુણી લઈ આવી દઉં. આપણે જો આવી ગયા છીએ અત્યારે પાળદરા ખોરની ગુણી લેવા. અહીંથી આપણે ખોરની ગુણી લેવાની છે, તો એક ગુણી લઈ લઈ અને જઈ પછી વાળીએ. આપણે જો પાળદરાથી ખોરની ગુણી લઈને અત્યારે આવતા રહ્યા છે અને અત્યારે ટાઈમ થયો છે 12 જેવું. આજે જોરદાર વાદળા થઈ ગયા, આમ વરસાદી વાતાવરણ થઈ ગયું. હાવ જો ફરતી બાજુ એવા વાદળા છે. આમાં એટલા વાદળા. અને આપણે પંખીના પાંખડા લાયા છે. આપણે પંપની મોટરનો બનાવ્યો ને એને ભાંગી ગયા હતા, એક લેતા આવ્યા. અને આજનો બ્લોક અહીં સુધી મળી, પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.